વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે દ્વિતીય વિકલન વિશે અભ્યાસ કર્યો. આજે ત્યાંથી થોડાક આગળ ચાલતા આપણે એવા ટોપિકનો અભ્યાસ કરવાનો છે જ્યાં માંગેલા તો dy by dx જ છે, પણ અત્યાર સુધીના દાખલામાં y ચલ અને x ચલ એક જ રકમમાં આવતા હતા, જ્યારે હવે રકમમાં જુઓ x પણ અલગ છે અને y પણ અલગ છે. બીજા ચલ તરીકે t છે, અહીંયા પણ t છે. તો આવા સંજોગોમાં dy by dx કેવી રીતે મેળવવું? તો આપણે x નું વિકલન અને y નું વિકલન જે ચલ આપેલો હોય એના સંદર્ભમાં કરી શકીએ. તો dx upon dt is equal to 2a d by dt t square. चलो 2a 2t d by dt t 4at અને t નું વિકલન આપણે જાણીએ છીએ 1, તો આનો આન્સર આવશે 4at. dy by dt a d by dt t raised to 4 a 4t cube t નું વિકલન 1, તો 4at. હવે સમજો માંગેલા તો dy by dx છે, તો dy by dx is equal dy છે તો dy by dt upon dx upon dt. dy by dt ની વેલ્યુ છે 4at ક્યુબ અને 4at. ચલો 4a 4a કટ, એક t જશે તો આન્સર આવશે t સ્ક્વેર. આ ફર્સ્ટ દાખલાનો માટે dy by dx is equal to t square. આજ દાખલા લગભગ તમને ખબર પડી ગઈ છે, પણ આજ દાખલામાં ધારો કે તમને થોડોક આગળ વધીને હું દ્વિતીય વિકલન d square y upon dx square માંગુ છું, તો શું કરશો? આટલી પ્રોસેસ તો છે જ, પણ તમે dy by d square y upon dx square નો મતલબ સમજી શકો છો. d square y upon dx square એટલે કે d by dx dy by dx આપણે જાણીએ છીએ. એનો મતલબ એવો કે જે dy by dx આવે છે એનું આપણે ફરીથી વિકલન કરવાનું છે. તો શું કરીશું? તો સમજો આપણે આ દાખલાનો જવાબ તો લઈ આવ્યા છે, તો d square y upon dx square સમજો બુકમાં માંગ્યું નથી, બુકની આગળ જાઉં છું. આ સેક્શન JEE માટે અને આગલા ટોપિક્સ માટે ઇમ્પોર્ટન્સ છે. બુકની અંદર ઓન્લી dy by dx જ માંગેલા છે, પણ JEE અને JEE ની એક્ઝામમાં d square upon dx square જ્યારે માંગે છે ત્યારે આ રીત ફોલો કરવી પડે છે. ચોપડીમાં આ મેટર નથી. તો આપણે શું કરીશું તો કે d by dx dy by dx. ચલો તમને dy by dx ની વેલ્યુ તો ખબર છે, એટલે d by dx t square. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે ભૂલ કરતા હોય છે, ઉતાવળમાં t square નો વિકલન 2t, પણ નહીં, કારણ કે તમારે વિકલન તો x ના સંદર્ભે કરવાનું છે અને ચલ છે તમારી પાસે t. તો આમ કરી શકાય કે d by dt t square. ઓકે, મેં અહીંયા dx ની જગ્યાએ ચલનું વિકલન કરવા માટે લખી દીધા છે dt. તો અહીંયા મારે લખવા પડશે dt upon dt તો છે જ, તો છેદમાં આવશે dx. ઓકે, t square નો વિકલન 2t.
અને dt upon dx એ અહીંયાથી નીકળી ગયું છે, પણ અહીંયા ધ્યાન આપજો, dx upon dt ની વેલ્યુ 480 છે, તો dt upon dx ની વેલ્યુ કેટલી થશે? 1 upon 480 વ્યસ્ત લેતા, કારણ કે dx upon dt ની ઊંધી વેલ્યુ છે. ચલો t ગયા, 2 2, તો આન્સર આવશે 1 upon 2a. આ એક JEE ની મેથડ છે. દરેક દાખલામાં આ શોધવું પોસિબલ નથી, જેટલા દાખલામાં શક્ય છે ત્યાં શોધીશું. નંબર 2, x બરાબર sin t, y બરાબર cos 2t. બહુ ઇઝી સમ છે. dx upon dt, sin નું વિકલન જાણો છો, d by dt sin t cos t, dy by dt d by dt cos 2t, cos નું minus sin 2t d by dt cos નું થઈ ગયું 2t. ચાલો 2t નું વિકલન 2, તો -2 sin 2t. આપણે આ sin 2t ને આમ લખીશું કે -2 into 2 sin t cos t, -4 sin t cos t. चलो dy by dx આગળ ચર્ચા કરી ચૂક્યા કે dy by dt upon dx upon dt. चलो dy by dt -4 sin t cos t upon cos t. cos t आंसर આવશે -4 sin t. કરવું હોય તો d2y upon dx2, d by dx dy by dx, તો d by dx -4 sin t, ચલ છે t, તો અહીંયા d by dt -4 sin t dt upon dx. ચલો -4 sin નું વિકલન cos t અને આનો વ્યસ્ત 1 upon cos t, આન્સર આવશે -4. x बराबर cos थीटा माइनस cos 2 थीटा, y बराबर sin थीटा माइनस sin 2 थीटा. અહીંયા ચલમાં છે થીટા, તો dx upon d थीटा. cos નું વિકલન આપણે જાણીએ છીએ, d by d theta cos theta minus cos 2 theta. cos નું minus sin theta minus sin 2 theta અને 2 theta નું વિકલન 2, તો minus sin theta plus 2 sin 2 theta. dy by
d theta dy d theta sin theta minus sin 2 theta. sin theta નું વિકલન cos theta અને minus cos 2 theta into 2. તો cos theta minus 2 cos 2 theta. તો dy by dx is equal to dy by d theta dx upon d theta. dy by d theta ની વેલ્યુ cos theta minus 2 cos 2 theta upon minus sin theta plus 2 sin 2 theta. આપણો dy by dx નો આન્સર. x बराबर a थीटा माइनस साइन थीटा, y बराबर a 1 प्लस cos थीटा. चलो dx अपॉन d थीटा इज इक्वल टू a. थीटा नो विकलन 1 cos sin थीटा नो विकलन cos थीटा dy by d थीटा a 1 નો વિકલન 0 માઇનસ sin थीटा dy by dx is equal to dy by d theta upon dx upon d theta. dy by d theta ની વેલ્યુ છે માઇનસ a sin theta upon a 1 minus cos theta. a कट माइनस sin theta छेदમાં 1 minus cos theta माइनस sin theta નું વિસ્તરણ સૂત્ર વાપરતા 2 sin theta by 2 cos theta by 2 અને 1 minus cos theta તમે જાણો છો 2 sin square theta by 2 એક sin cos upon sin minus cot theta by 2. આનો દ્વિતીય વિકલન તમે જાતે કરી અને મને મોકલજો. x बराबर a काउंस cos t plus log tan t by 2. આ એક ઇમ્પોર્ટન્સ દાખલો છે. તો ચલ છે t તો dx upon dt a cos નું વિકલન માઇનસ sin t log નું વિકલન તમે જાણો છો 1 upon x એટલે 1 upon tan t by 2 d by dt tan t by 2 a minus sin t plus cot t by 2 1 upon tan છે એ અમે cot t by 2 લખી દીધા
tan નો વિકલન તમે જાણો છો sec² t/2 અને એક સ્ટેપ ઓછું લખીએ તો tan t/2 નો વિકલન sec² t/2 અને t/2 નો વિકલન 1/2. ચલો a minus sin t plus cos t/2 upon sin t/2. sec² એટલે 1 upon cos² t/2 into 1/2. चलो cos t/2 गया a minus sin t plus 1 upon 2 sin t/2 cos t/2 a minus sin t plus 1 upon 2 sin t/2 cos t/2 sin t. चलो लसा लेता a minus sin square t plus 1 upon sin t. तो dx upon dt is equal to 1 minus sin square t. तो a cos square t upon sin t. y बराबर a sin t dy by dt बराबर a cos t. तो dy by dx is equal to dy by dt upon dx upon dt a cos t upon a cos square t upon sin t. चलो cos t गया a गया छेद नो छेद ऊपर sin t upon cos t तो tan t. x बराबर a cos थीटा प्लस थीटा sin थीटा. तो dx upon d थीटा a माइनस sin थीटा प्लस. विद्यार्थी मित्रों અહીંયા સૌથી વધારે ભૂલ થાય છે थीटा sin थीटा બંને વચ્ચે સંબંધ ગુણાકારનો છે. થીટા અચળ sin થીટાનું વિકલન cos થીટા પ્લસ sin થીટા અને થીટાનું વિકલન મળે તો આનો આન્સર આવશે a માઇનસ sin થીટા પ્લસ થીટા cos થીટા પ્લસ sin થીટા. sin થીટા ગયા આન્સર આવશે a થીટા cos થીટા. y બરાબર a sin theta minus theta cos theta. चलो dy by d theta a cos theta minus theta अचल sin cos નું વિકલન minus sin theta plus cos theta अचल theta નું વિકલન 1 a cos theta minus minus plus theta sin theta minus cos theta गया तो a theta sin theta. तो
dy by dx is equal to dy by d theta upon dx upon d theta. चलो dy by d theta a theta sin theta a theta cos theta, a theta कट sin upon cos